जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजामां? चालो આપણે પ્રશ્ન નંબર 10 તરફ આજે આગળ વધીએ। પ્રશ્ન નંબર 10 3 - 1 અને 4 - 2 ને જોડતી રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો। તમારે શું કરવાનું છે કે એક રેખા આપેલી છે અને x અક્ષ વચ્ચે જે ખૂણો છે એનું માપ તમારે શોધવાનું છે। અહીંયા તમને દાખલો બિલકુલ જુદો આપ્યો છે। વિદ્યાર્થી મિત્રો, તમને એક રેખા આપેલી છે। અત્યાર સુધી શું કરતા, તમને રેખા આપતા અને તમને ખૂણો પૂછતા અથવા ખૂણો રેખા આપતા, ખૂણો આપતા અને તમને ઢાળ પૂછતા। આજે દાખલો ઊંધો પૂછો છે। હમણાં આપણે ગઈકાલે જે દાખલો ભણ્યા એમાં તમને ખબર હોય તો 120 વાળો મેં તમને બે આકૃતિ આની છે દોરીને સમજાવેલી, બરોબર, બે વખત સમજાવેલું। એ દાખલો આની કરતા બિલકુલ ઊંધો છે, પરંતુ એ આવડતો આ બી આવડી જાય તમને। જોઈએ a 3 - 1 અને b 4 - 2 માંથી પસાર થતી રેખાનો ઢાળ। પેલા રેખાનો ઢાળ શોધી નાખીએ। y2 - y1 upon x2 - x1 આ માઈનસ આ એટલે કે -2 - 1 એટલે +1 4 - 3 એટલે કે સાદરૂપ આપો -1/1 એટલે -1 આ મેળો તમને ઢાળ। હવે x અક્ષની ધન દિશા વચ્ચે ધન દિશા સાથે જે ખૂણો બનાવે એ તમારે જોતો હોય તો તમારી પાસે સૂત્ર છે કે tan θ બરાબર m, જે આપણે ગઈકાલે બી લખેલું m બરાબર tan θ। અહીંયા તમને ઊંધું છે, ઢાળ આપ્યો છે અને θ શોધવાના। ગઈકાલે આપણે θ આપ્યો તો અને ઢાળ શોધ્યો તો અત્યારે તમને m ની કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો -1। તો m ની જગ્યાએ તમે -1 મૂકી દો તો tan θ બરાબર -1। હવે tan θ માં -1 કોનું મૂલ્ય છે? 1 કોનું મૂલ્ય 45 નું, તો -tan 45 એટલે -1 થાય। તો 1 ની જગ્યાએ tan 45 મૂકો। હવે tan ઋણ ક્યારે હોય તો કે બીજા ચરણમાં હોય, તો 180 - 45 તો 180 - 45 તમે જ્યારે બીજું ચરણ જોવો છો ત્યારે તમને બધાને ખબર છે કે બીજું ચરણ હોય આવી રીતે, તો બીજા ચરણમાં અહીંયા 180 હોય, માઈનસ કરો એટલે તમને બીજું ચરણ મળી જાય, બરોબર। તો 180 - 45, બરોબર। હવે તમે સાદુરૂપ આપો તમે એટલે તમને સીધું આ મળશે। આમાંથી આ અને આમાંથી આ તમે મેળવી શકો। હવે 180 માંથી 45 જાય એટલે 135, બે બાજુ tan કાઢી નાખો એટલે θ બરાબર 135। જોયું? એકદમ સહેલો દાખલો હતો। કરવાનું શું હતું તો કે ભાઈ તમને જે બે રેખા બે બિંદુ આપ્યા છે રેખા પરના એની ઉપર તેનો ઢાળ શોધી નાખો। એ ઢાળ મળી સીધો અહીંયા એમની જગ્યાએ મૂકી દો એટલે તમને tan નું મૂલ્ય -1 ક્યારે થાય? આવું આપણે ત્રિકોણમિતિમાં બે શીખી ગયા। -1 અહીંયા હોય તો શું કરવાનું? tan -45 કરી નાખવાના। 45 હોય તો કેવી રીતે માઈનસ ક્યારે થાય? કે બીજા ચરણમાં થાય। tan 180 - 45 લખી શકાય। 180 માંથી 45 એટલે 135 તો θ નું મૂલ્ય તમને 135 મળે। પરંતુ મેં લીટી રાખી θ આ રેખા x અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ હોય તો એ લીટી એટલે લખી છે θ છે x અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવે છે। ઓકે, બાકી હાવ હેલો છે। તમારે આનું પહેલા આની ઉપરથી પહેલા ઢાળ શોધી નાખવાનો, ઢાળ મળી જાય છે તો અહીંયા મૂકી દેવાનો। આ સૂત્ર છે, આ સૂત્ર છે, બે સૂત્રનો ભેગો ઉપયોગ કરી નાખો તમને ખૂણો મળી જાય। એક પ્રશ્ન આગળ જોઈએ। જો બે રેખા વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય, હવે તમને શું કરે છે કે બે રેખા વચ્ચેનો ખૂણો આપી દે, ઈ ખૂણાનું માપ બી આપી દે છે કે tan આલ્ફા બરાબર 1/3। બે રેખા પૈકી એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા બમણો હોય તો બે રેખાના ઢાળ મેળવો। તો વિદ્યાર્થી મિત્રો, તમને એવું કીધું એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા બમણો છે, બે વચ્ચેના ખૂણાનું માપ 1/3 છે, બરોબર। તો તમારે બે રેખાનો ઢાળ મેળવવાનો છે। ફરીથી એક વખત, જો બે રેખા વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય એટલે કે tan આલ્ફા બરાબર 1/3 હોય, અને લખ્યું છે અને ઘણા વિચારતા છે અને tan આલ્ફા બરાબર 1/3 હોય તો અને બે રેખા પૈકી એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા 2 ગણો હોય તો બે રેખાના ઢાળ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, એક રેખાનો ઢાળ જો m હોય આપણે ધારી લઈએ, ધારો કે એક રેખાનો ઢાળ m છે, બીજી રેખાનો ઢાળ એની કરતા બમણું એટલે ધારો કે 2m છે અને બે વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા બરાબર 1/3 છે। તમને જ્યારે બે ઢાળ આપ્યા હોય ને એક ખૂણો આપ્યો હોય, અથવા એક ઢાળ એક ખૂણો આપ્યો હોય ને બીજો ઢાળ પૂછો હોય, અથવા એક ખૂણો એક ઢાળ અને બીજો ઢાળ પૂછો, અથવા બે ઢાળ આપ્યા હોય ને એક ખૂણો પૂછો હોય, એટલે કે બે ઢાળ અને એક ખૂણા વચ્ચેની વાત થતી હોય ત્યારે તમારા સૂત્ર મૂકવું પડે। tan આલ્ફા બરાબર m1 - m2 છેદમાં 1 + m1 * m2 માના। જ્યારે બે ઢાળની વાત થતી હોય ને ખૂણો શોધવો હોય, જ્યારે એક ખૂણો ને એક ઢાળ આપ્યો હોય ને બીજો ઢાળ શોધવાનો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય। સાહેબ, આ દાખલાની અંદર તમને ખૂણો આપેલો છે, બે ઢાળ પણ તમને આપેલા છે, તો બે ઢાળનો ઉપયોગ અને એક ખૂણાનો ઉપયોગ જ્યારે થતો હોય ત્યારે આ સૂત્ર આપણે વાપરતા હોઈએ છીએ। ઓકે, તો આ સૂત્ર મેં મૂક્યું છે, તમે વિચારો સૂત્રમાં કઈ રીતના મૂક્યું છે, ફરીથી 2 મિનિટમાં આપણે
2-5 સેકન્ડમાં જ આપણે મળીએ. જોઈએ જલ્દી ફટાફટ. બરોબર, કિંમત મૂકેલી છે તમે. મેં કઈ રીતે કિંમત મૂકી, મેં તમને જોવાનો સમય આપ્યો છે, આજુબાજુમાં જોવાનો નહીં. એ મિત્ર, બોર્ડ ઉપર ધ્યાન રાખો. મેં તમને જે આપ્યું છે તમે જુઓ, એનો સમય આપ્યો છે તમને, બોર્ડ ઉપર જોવાનો. ઓકે, બધા વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર જોવાનું છે, સાઈડમાં ક્યાંય જોવાનું નથી. જોઈએ શું કર્યું, જોયું, વિચાર્યું. M1 પહેલા રેખાનો ઢાળ આપણે જે ધાર્યો હતો અહીંયા M, એની કરતા બીજી રેખાનો ઢાળ કેવો છે, બમણો હોય, તો એને મૂકી દીધું આપણે M2 અને M1 અને M2, અને ખૂણો તમને tan આલ્ફા ઓલરેડી આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો છીએ આપણે tan આલ્ફા બરાબર માનાંકની અંદર M1 M2 છેદમાં 1 M1 M2. tan આલ્ફાની કિંમત વિદ્યાર્થી મિત્રો તમને 1/3 આપેલી છે, મૂકી દો. M1 એટલે M, M2 એટલે 2M, 1 m ગુણ્યા 2m એટલે 2m સ્ક્વેર. m માંથી 2m જાય એટલે -m. માનાંકની અંદર આ માનાંક ખુલે તો +1 -1/3. શું કામ? કારણ કે માનાંક ખુલે તો સામે આ જે છે એ ઋણ બી હોય અને ધન બી હોય. બરોબર, કારણ કે અંદર થી ધન બી હોય અને ઋણ બી હોય, એટલે હવે ખુલે તો +1 -3 લખવું પડે. એક વખત +1/3 સાથે સરખાવી દો, એક વખત -1/3 સાથે સરખાવી દો. એટલે અહીંથી વિદ્યાર્થી મિત્રો બે ફાટા પડશે, અહીંયા અને અહીંયા આવી જવાનું. ઓકે, પેલા આપણે આ બાજુનું ગણીએ. -m ના છેદમાં 1 + 2m² બરાબર 1/3. ચોકડી ગુણાકાર કરો, અને અહીંયા ગુણો અને અહીંયા ગુણો, ગુણી નાખ્યા એટલે -3m બરાબર 1 + 2m². આ -3m આ બાજુ આવે એટલે +3m થાય એટલે 2m² + 3m + 1 બરાબર 0. સાહેબ આનું સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવા માટે આપણે એના અવયવ પાડવા પડે. અવયવ પાડવા માટે આપણે સાદુરૂપ આપી અને જે અવયવ પાડીએ છીએ ફરી એક વખત 2 એકા 2 અને એવા ભાગ પાડો જેનો સરવાળો 3 આવે. તો 2 એકા 2 એવું તમારે વચ્ચે મૂકવું પડે. 2m + 1m, પછી બે પદમાંથી સામાન્ય કાઢવું પડે, ત્યારે તમને આ મળશે. એના બરાબર 0 એટલે m + 1 બરાબર 0, 2m + 1 બરાબર 0, m + 1 બરાબર 0. 1 આ બાજુ આવે -1 એટલે m બરાબર -1, અથવા 2m + 1 બરાબર 0 માં 1 આ બાજુ આવે એટલે -1 અને 2 છેદમાં આવે એટલે m બરાબર -1/2. ઓકે, અહીંયા સુધી પહેલા લખવાનું ફરી એક વખત. એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા બમણો છે. એક રેખાનો ઢાળ ધારો કે m, તો બીજી રેખાનો ઢાળ 2m. બરોબર, એ બધામાં મૂકી દો, સાદુરૂપ આપો. ઓકે, m ને m1 કહી દીધું, 2m ને m2 કહી દીધું, કિંમત મૂકી દીધી. આ સૂત્ર છે, સૂત્રમાં કિંમત મૂકી, માનાંક પૂરા +1 -3 1/3, એક વખત પ્લસ એક વખત માઈનસ, ચોકડી ગુણાકાર કરી નાખો. બરોબર, બધું આ બાજુ લઈને સાદુરૂપ આપી દો. અહીંયા પણ એવું ચોકડી ગુણાકાર કરો. બરોબર, માઈનસ પેલા કેન્સલ કરી નાખો, ચોકડી ગુણાકાર કરો. આ 3m આ બાજુ આવશે તો -3m થશે. 2m² -3m + 1, 2 એકા 2, બેના એવા ભાગ પાડો જેનો સરવાળો -3 આવે તો -2 -1. અહીં લખવાનું 2m² -2m -m + 1. બે પદમાંથી સામાન્ય કાઢવાનું. ફરી વખત 2m² -2m -1m + 1. બે પદમાંથી સામાન્ય કાઢો એટલે મળી જાય. આના બરાબર 0, આના બરાબર 0, એટલે m બરાબર 1 અથવા m બરાબર 1/2. બરોબર, એટલે m ની 4 કિંમત મળી, એટલે ઢાળ બી એ રીતે મળશે. જો -1 હોય પેલો ઢાળ, m1 -1 હોય તો m2 કેટલો મળે? -2, કારણ કે આની કરતા બમણો હોય. એ રીતે જો પેલો ઢાળ -1/2 હોય તો 2m, એટલે બીજો ઢાળ કેટલો મળશે? આની કરતા બમણો, ડબલ, એટલે 2 વડે ગુણો એટલે -1 થાય. એવી જ રીતના જો એક પેલી રેખાનો ઢાળ m હોય તો બીજી રેખાનો પેલી રેખાનો ઢાળ 1 હોય તો આનો બમણો એટલે 2 થાય. એવી જ રીતના પેલી રેખાનો ઢાળ 1/2 હોય તો બીજી રેખાનો ઢાળ આની કરતા બમણો એટલે 1 થાય. એટલે આ જે છે ને ઢાળ છે, -1 ઢાળ હોય તો બીજી રેખાનો -2 હોય. પેલી રેખાનો -1/2 હોય તો અહીંયા -1 હોય. પેલી રેખાનો 1 હોય તો બીજી રેખાનો 2 હોય. અહીંયા 1/2 હોય તો અહીંયા 1. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ બધા ઢાળ આપણે ચારે ચાર ઢાળ શોધા. એકદમ ઈઝી દાખલો હતો, ફક્ત આને અલગ અલગ તમે સરખાવી શકો અને દાખલો ગણી શકો. જોઈએ પ્રશ્ન નંબર 13. ત્રણ બિંદુ આપ્યા છે H0, AB, 0K એક રેખા પર આવેલા હોય તો સાબિત કરો કે A/H + B/K બરાબર 1. એની પહેલા ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો કહી દઉં, તમે અહીંથી અટવાઈ જશો, આવ્યો પાડતા આવશે. આમાંથી આ કેમ આવી? ઘણા એમ લાગતું છે, એવું નથી વિદ્યાર્થી મિત્રો. પેલા -1 લીધા પેલી રેખાનો, તો બીજી રેખાનો 2m કીધું. જો
એટલે માઈનસ થાય. માઈનસ 1 તૃતીયાંશ હોય તો ડબલ કરો તો માઈનસ 1 થાય. એવી રીતે 1 થાય ડબલ કરો તો 2 થાય, 1 તૃતીયાંશ થાય ડબલ કરો તો 1 થાય. એમ આના પાછા બાજુમાં ડબલ કરેલા છે. બે રેખાના ઢાળ લીધેલા છે. પ્રશ્ન નંબર 13. જો ત્રણ બિંદુઓ h0 ab 0 કે એક જ રેખા પર આવેલા હોય તો સાબિત કરો કે a/h + b/k બરાબર 1. ત્રણેય બિંદુ એક જ રેખા ઉપર આવેલા છે. ચાલો હું તમને પ્રશ્ન પૂછું છું. ત્રણેય બિંદુ એક જ રેખા ઉપર આવેલા હોય તો શું થાય? બોલો કે કાઈ ન થાય. આપણને જગાઈ થાય કા આપણે ભણીએ તો ન થાય, તો ભણીએ તો ન થાય. આ બાજુ હા બોલો. ઓકે, સમરેખ થાય. ત્રણેય બિંદુ એક જ રેખા ઉપર આવેલા છે. ત્રણેય બિંદુ સમરેખ થાય. વેરી ગુડ. એટલે સમરેખ થાય તો આપણે શું લખતા? બોલો. વેરી ગુડ. સમરેખ એટલે ઢાળ સમાન. કેટલા બહુ ઈ ખબર નથી પડતી. સમરેખ એટલે એક જ રેખા ઉપર આવેલા હોય તો સમરેખ બિંદુ, સમરેખ હોય તો ઢાળ સમાન થાય. અહીંયા લખ્યું છે કે બિંદુ h0 b ab c0 કે સમરેખ હોવાથી AB નો ઢાળ બરાબર BC નો ઢાળ બરાબર AC નો ઢાળ થાય. ત્રણેયના ઢાળ સમાન થાય. બે ના લ્યો તો પણ ચાલે. તમે ત્રણેયના લખ્યા છે, બાકી આ બેનો જ આપણે ઉપયોગ કરવાનો છે. હવે ઢાળનું સૂત્ર અહીંયા છે, દર વખતે લખતો નથી. y2 - y1 ના છેદમાં x2 - x1. તો આની વાત કરતા હોય AB ની તો આ x1 y1 આ x2 y2 એટલે b - 0 a - h બરાબર BC નો ઢાળ b ને c એટલે k - b 0 - a. ઓકે, સાદુરૂપ આપી દો. ચોકડી ગુણાકાર કરી નાખો. બરાબર, એ ચોકડી ગુણાકાર કરીને બધાને hk વડે ચોકડી ગુણાકાર કરીને સાદુરૂપ આપશો ને આવું આવશે. આનું મેં લીધા નથી. ઘણા વિચારતા છે આ કેમ સાહેબ નો લીધું? અરે ભાઈ કોઈ બે ને સરખાવવાના હોય. ઓલા બેન આપણે સરખાવી દીધા. ને લખ્યું છે પ્રથમ બે સરખાવ. તો મેં ખાલી પ્રથમ લખ્યું છે. બરાબર. હવે AC નો ઢાળ. બરાબર, એટલે આ ઢાળ જેવા નથી. બોલો આનો ગુણાકાર કરીને સાદુરૂપ આપીને આવું કરો. ચાલો કેટલાના આવે છે? આવું જલ્દી ફટાફટ ચોકડી ગુણાકાર કરો. આને અહીંયા ગુણીને આવું કરો. ચલો કેટલાને આવે છે? ઝડપથી ફટાફટ. ચાલો આવ્યું કે નહીં? આવી ગયું? વેરી ગુડ. જો આ બધું વચ્ચે લાઈનમાં છે બીજી બેન્ચ છે. વેરી ગુડ. એને આવી ગયું ચોક કિલો છે. ચાલો આનો ગુણાકાર કરીએ. ચોકડી ગુણાકાર આવો આવી ગયો. હવે જો અહીંયા hk હતા, અહીંયા 1 લાવવાનું છે. ખબર કેમ પડે કોના વડે ભાગવાનું? હવે આપણે આને આની સાથે સરખાવવાનું છે. આપણે સાબિત આવું કરવાનું છે. 1 લાવવો છે. શું લાવવો છે? 1. તો અહીંયા 1 લાવવા માટે hk છે. તો આને કેટલા વડે ભાગવું તો 1 આવે તો કે hk વડે. જો અહીંયા hk વડે ભાગવો તો આને hk વડે ભગાય, આને hk વડે ભગાય. hk ≠ 0 વડે ભાગતા. બરોબર, બધા દરેકને એક લખવાનું. દરેક કોને hk ≠ 0 વડે ભાગવા. ભાગીને આપેલા 1 થઈ ગયું. અહીંયા h ઉડી જશે, અહીંયા kk ઉડી જશે એટલે a/h + b/k બરાબર 1. જે સાબિત કરવાનું છે સાબિત થઈ. કેવો દાખલો હતો? તમને સમરેખ એક જ રેખા ઉપર આવેલા બિંદુ આપી દીધા એટલે તમારે સમરેખ બિંદુ થઈ જાય. સમરેખ હોય તો ઢાળ સરખા થઈ જાય. ઢાળ સરખા હોય તો ચોકડી ગુણાકાર કરીને આપણે આઈડિયા આવી ગઈ. સાહેબ અહીંયા તો hk છે. સાહેબ આપણે તો 1 જોઈએ. hk ને જે 1 લાવવા માટે શું કરવું? hk વડે ભાગવા પડે. બધાને hk વડે ભાગીને સાદુરૂપ આપીએ. બરોબર, તો દાખલા એકદમ સહેલા હતા. ફરી એક વખત ત્રણ બિંદુ એક જ રેખા, સમરેખ બિંદુ એટલે બધાના ઢાળ સરખાવી દેવાના. ઢાળ સરખાવ્યા પછી સાદુરૂપ આપવાનું. અહીંયા સુધી દાખલો આવડી જાય. સાદુરૂપ આપો ત્યાં પછી ખબર પડે ને શું કરવું. હવે આને જોવા જવાબ 1 લાવવો છે. 1 લાવવાથી hk વડે ભાગો, આને hk વડે ભાગો, બધાને hk વડે ભાગો, બધાને hk વડે ભાગો, જવાબ આવી જાય છે. ઓકે, તો આને આપણે સારા અક્ષરે ઉતારી લઈશું. બરોબર, અને પછી થોડું પાછું ભણી લઈએ. ઓકે, જો એ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન નંબર 14. વસ્તી અને સંગત વર્ષનો એક આલેખ નીચે આકૃતિમાં આપેલ છે. રેખા AB નો ઢાળ શોધો. તેનો ઉપયોગ કરી વર્ષ 2010 માં કેટલી વસ્તી હશે તે શોધો.
વિદ્યાર્થી મિત્રો તમે એક આલેખ આપ્યો છે, બરાબર આલેખ તમે બરાબર આલેખ જો આ જે છે ને વસ્તી છે 87 કરોડ 92 કરોડ 97 કરોડ આ વસ્તી છે. આ વર્ષ છે 1985 માં 92 કરોડ હતી. 1990 માં એ કેટલી થઈ ગઈ 97 કરોડ થઈ ગઈ. સોરી 95 માં 95 માં કેટલી થઈ ગઈ આ 95 બિંદુ છે એટલે 95 1995 માં કેટલી થઈ ગઈ 97 કરોડ થઈ ગઈ. તો 2010 માં કેટલી વસ્તી હશે બરાબર ધ્યાન આપજો. 1985 માં 92 સીધી પછી 10 વર્ષ પછી બતાવીશું. 1995 માં 97 કરોડ તો 2010 માં કેટલી આ આપેલું હતું નહીં, આ મેં મારી જાતે લખેલું છે વિદ્યાર્થી મિત્રો. આ આપેલું હતું નહીં, મેં મારી જાતે લખ્યું છે. શું કામ મેં મારી જાતે લખ્યું એની વાત કરતો. મેં મારી જાતે એટલે લખ્યું મને ખાલી રકમમાં એવું પૂછ્યું હતું 2010 માં કેટલી વસ્તી હશે એટલે મેં લખી નાખ્યું 2010 માં y વસ્તી હશે. y કરો અહીં તમારે લખવું હોય તો લખી શકાય કે 2010 માં y કરોડ વસ્તી લેતા ધારો કે 2010 માં y કરોડ વસ્તી છે. ફરીથી સાહેબ આલેખ તમને આપેલો છે, આ વસ્તુ તમને આપેલી નથી, બાકી તમામ આલેખની અંદર આપેલું છે. અહીંયા સુધી પ્રશ્ન છે, અહીંથી આપણો આન્સર શરૂ થાય છે. ફરીથી પ્રશ્નને સમજવાની કોશિશ કરીએ. પહેલીવાર આલેખ તમે પ્રશ્ન દ્વારા આલેખ ભણો છો. વસ્તી અને સંગત વર્ષનો એક આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. રેખા AB નો ઢાળ શોધો. પહેલા રેખા AB નો ઢાળ શોધો. રેખા AB નો ઢાળ તો હેલો છે અને x1 y1 કહી દો, આને x2 y2 કહી દો અને બાદબાકી કરી નાખો તો રેખા AB નો ઢાળ તમને મળે છે. તેનો ઉપયોગ કરી વર્ષ 2010 માં કેટલી વસ્તી છે, આ બેનો ઉપયોગ કરીને આમાં કેટલી વસ્તી છે આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એ પ્રમાણે 1985 માં 92 કરોડ, 1995 માં 97 કરોડ, તો 2010 માં y કરોડ મેં ધારી લીધી છે. આ મેં મારી જાતે લખ્યું છે. હજી એક વખત કહી દઉં છું, આકૃતિ એટલી હતી, આ હતું નહીં, મેં મારી જાતે લખ્યું છે. ઓકે, હવે હું દાખલો અહીંથી સ્ટાર્ટ કરું છું. ધારો કે c 2010 માં y કરોડ વસ્તી એટલે કે વર્ષ 2010 માં y કરોડ વસ્તી લેતા. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આ બધા ત્રણેય બિંદુઓ સમરેખ છે. હમણાં આગળ બી આપણે ભણ્યા હતા, ગઈકાલના લેક્ચરમાં બી ભણ્યા હતા કે ત્રણ બિંદુ જ્યારે એક જ રેખામાં આવેલા હોય બરોબર એટલે કે ત્રણેય બિંદુ સમરેખ બિંદુ કહેવાય. તો આ ત્રણેય બિંદુ સમરેખ બિંદુ હોવાથી AB નો ઢાળ બરાબર BC નો ઢાળ બરાબર AC નો ઢાળ. ત્રણેયના ઢાળ સમાન થાય. આપણે કોઈ પણ બે ઢાળનો ઉપયોગ કરવો છે તો AB નો ઢાળ બરાબર BC. હવે તમે મને પ્રશ્ન ન પૂછી શકો કે શું કામ સાહેબ તમે આવું સીધું બરાબર કરીને લખી નાખ્યું. મેં એટલે લખી નાખ્યું કે ત્રણેય બિંદુઓ ABC ત્રણેય શિરોબિંદુ એક જ રેખા ઉપર આવેલા છે અને એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ હોય તો એના ઢાળ સમાન હોય, કારણ કે એ સમરેખ બિંદુ કહેવાય. તો AB નો ઢાળ બરાબર BC નો ઢાળ બરોબર. AB નો એટલે B માંથી એ બાદ કરો, BC નો એટલે આને x1 AB નો ઢાળ શોધતા હોય તો આને x1 y1 x2 y2 કહેવાય. એ રીતે BC નો ઢાળ શોધતા હોય તો આને x1 y1 અને x2 y2 કહેવાય. એ આપણે સૂત્રમાં મૂકી દીધું. સાદુરૂપ આપવાની કોશિશ કરી વિદ્યાર્થી મિત્રો. 92 માં 97 માંથી 92 જાય એટલે 5, 1995 માંથી 1985 જાય એટલે 10 k - 97 એમ ન 2010 માંથી 1995 જાય એટલે 15, 5 દુ 10, 1/3 k - 97 ના છેદમાં 15 ચોકડી ગુણાકાર. અહીંયાથી મેં સાદુરૂપ દાખલો અહીંયા બાજુમાં આપવાનું ચાલુ કર્યું છે. ચોકડી ગુણાકાર કરીને અને આ બાજુ પ્લસ થઈ ગયા, બે વડે ભાંગી નાખો એટલે 104.5 કે એટલે કે 2010 માં 104.5 કરોડ વસ્તી હોય. ઓકે, હવે AB નો ઢાળ તમારે જોતો હોય તો AB નો ઢાળ આ AB નો ઢાળ જ છે, એટલું લખી નાખો એટલે AB નો ઢાળ હોય. AB નો ઢાળ અને AB નો ઢાળ જોતો હોય એટલું લખી નાખવા નીચે સાબિત કરી ગયો એટલે AB નો ઢાળ. ઓકે, અથવા તમે પૂછો તો રકમની અંદર AB નો ઢાળ અલગ છે એટલે મેં તમને અલગ આ દર્શાવવાનું કીધું, બાજુ લખી નાખો. મેં લખેલું છે તો AB નો ઢાળ એટલું કહેવું છે, પણ મેં શું કામ લખ્યું છે
પૂછ્યું તો એટલે તમને પૂછે તો તમારે લખવાનું, ન પૂછે તો લખવાની જરૂર નથી, ખાલી વસ્તી પૂછી હોય તો દાખલો પૂરો થઈ ગયો। વસ્તીમાં કાંઈ નથી, ત્રણેય બિંદુ સમરેખ છે, સમરેખ હોય એટલે ત્રણેય બેનો ઢાળ સમાન થાય, ઢાળ ત્રણેય સમાન થાય, આપણે બે ઢાળ લઈએ, x1 y1 x2 y2 કહી ગયો, સાદુરૂપ આપવામાં આ બે બિંદુ વચ્ચે x1 y1 x2 y2 કહી ગયો, એ આ બાજુ લખો, આ બે બિંદુ વચ્ચે એને x1 y1 x2 y2 કહી ગયો, એ આ બાજુ લખો, સાદુરૂપ આપો, ચોકડી ગુણાકાર કરો, બરોબર, આ બાજુ પ્લસ થાય ને બે વડે ભાગો એટલે 104.5, 2010 માં 104.5 કરોડ વસ્તી હોય। જોવામાં આલેખ અઘરો લાગે, બાકી આલેખથી જે તમને દાખલા આપ્યો હોય ને એ સલાહ થાય। સ્વાધ્યાય 10.1 અહીંયા પૂરું થાય છે। સ્વાધ્યાય 10.2 x અક્ષ અને y અક્ષ ના સમીકરણો મેળવો। જો કે આપણે લખાઈ દીધા છે જ્યારે સૂત્ર લખાવ્યા ત્યારે x અક્ષ અને y અક્ષ ના સૂત્ર તમને સમીકરણ તમને લખાઈ દીધા છે। હવે x અક્ષ પર ધારો કે સૂત્ર જોતું હોય x અક્ષનું સમીકરણ, તો x અક્ષ પર કોઈ ધારો કે બિંદુ h0 છે, બરોબર છે, અને x અક્ષ ઉપર આવેલું હોય કોઈ પણ બિંદુ, બરોબર, એટલે એનો ઢાળ શૂન્ય હોય, y અક્ષ પર હોય તો એનો ઢાળ નો, x અક્ષ પરનું બિંદુ ઢાળ શૂન્ય, રેખાનું સમીકરણ y y1 mx x1, m ની જગ્યાએ તમે 0 મૂકી દો એટલે આ બધું 0 થઈ જશે। આ બાજુનું આ સૂત્ર છે y y1 બરાબર mx x1। હવે અહીંયા ઢાળ 0 છે, બરોબર, ઢાળ 0 હોય તો તમે ઢાળ અહીંયા 0 મૂકો એટલે આ બધું 0 થાય એટલે y y1 બરાબર 0। હવે y1 એ 0 છે કારણ કે x1 બરાબર h છે, y1 બરાબર 0 છે, તો y1 ની જગ્યાએ 0 મૂકો એટલે ખાલી y બરાબર 0। ફરીથી વિદ્યાર્થી મિત્રો આ ફક્ત h0 જે મેં લખ્યું છે આને x1 કહેવાય અને y1 કહેવાય, બરોબર, એટલે y1 ની જગ્યાએ 0 આવશે, x1 ની જગ્યાએ h આવશે અને ઢાળ x અક્ષ પર હોય એટલે ઢાળ 0 હોય। ઘણા વિદ્યાર્થી વિચારતા હોય x અક્ષ ઉપર એટલે ઢાળ શું કામ 0? તો તમે વિચારો આ x અક્ષ છે, બરોબર, હવે આ ઢાળ કહેવાય, આ ખૂણો બનાવે ને ઢાળ કહેવાય। આ ખૂણો ન બનાવે અને x અક્ષ ઉપર જ હોય શું ઢાળ હોય તો સીધી રેખા થઈ, સીધી રેખા નો ઢાળ, બોર્ડમાં ઢાળ છે નથી ને, તો પછી એમ તો સૂત્ર હતું y y1 mx x1, ઢાળ x અક્ષ ઉપર હોય એટલે ઢાળ 0 ઢાળ લઈ લીધું એટલે આ બધું 0 થઈ ગયું, ખાલી y y1 વધ્યું એટલે y y1 બરાબર 0, y1 ના 0 છે એટલે y બરાબર 0। એવી રીતે y અક્ષ નું સમીકરણ મેળવો એટલે x બરાબર 0 પૂછાય નહીં, ખાલી એમને પૂછે x અક્ષ પર આવેલા x અક્ષનું સમીકરણ ખાલી જગ્યા લખવાનું y બરાબર 0, y અક્ષનું સમીકરણ ખાલી જગ્યા તો લખવાનું x બરાબર 0। મેં y નું શોધ્યું નથી, તમારે જાતે શોધી શકો, શોધવાની જરૂર નથી, ખાલી MCQ માં પૂછાય, એક વાક્યમાં પૂછાય, ત્યાં લખી નાખો। બીજો પ્રશ્ન, -4 ત્રણમાંથી પસાર થતી ને જેનો ઢાળ 1/2 હોય તેવી રેખાનો સમીકરણ। હવે તમે જો એક બિંદુ આપ્યું ને એક ઢાળ આપ્યું, વિદ્યાર્થી મિત્રો જ્યારે રકમની અંદર એક બિંદુ અને એક ઢાળ આપે એટલે ઢાળ બિંદુ સમીકરણ જે આપણે વાપર્યું છે અત્યાર સુધી એ વાપરવાનું। ઢાળ આપ્યો એને m કહેવાય, બિંદુ આપ્યું એને x1 y1 કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે x1 y1 અને ઢાળ તમને જે આપ્યું છે આને x1 y1 કહેવાય, આને પસાર થતી ને જેનો ઢાળ 1/2 હોય તેવી રેખાનું સમીકરણ y y1 mx x1। મેં દાખલો ગણ્યો નથી, શું કામ નથી ગણ્યો? હમણાં હું તમને સમય આપીશ ગણવાનો 5 મિનિટ, 5 મિનિટમાં તમારા દાખલો ગણવાનો છે। અને x1 y1 કહેવાય, m બરાબર 1/2 છે મૂકીને તમારે સાદું રૂપ આપવાનું છે। બિંદુ અને ઢાળ આપ્યો હોય તો ઢાળ બિંદુ સમીકરણ આવું આપવાનું। ફરીથી પાછું આપ્યું છે 0 0 માંથી પસાર થતી અને m ઢાળ વાળી રેખાનું સમીકરણ। હવે ઢાળ તો એમ જ આપ્યો છે પણ 0 0 બિંદુ આપ્યો એટલે x1 ની જગ્યાએ 0 મૂકો, y1 ની જગ્યાએ 0 મૂકો, તો શું વધ્યું? y બરાબર mx વધ્યું। તો જે ઉગમ બિંદુમાંથી પસાર થતી m ઢાળ વાળી રેખાનું સમીકરણ પૂછે તો y બરાબર mx। એવી રીતે વિદ્યાર્થી મિત્રો મેં તમને ત્રીજો પ્રશ્ન એક આપ્યો છે -1 1 2 -4 માંથી પસાર થતી રેખાનું સમીકરણ। જો આમાં ઢાળ નથી આપ્યું, ફક્ત બે બિંદુ આપ્યા, તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવું હોય તો શું કરવું પડે? બોલો ચાલો, बोलो बोलो, कुछ तुम बोलो कुछ हम बोल, क्या बोलना, बोलो। वेरी गुड। y y1 बराबर y2 y1 ના છેદમાં x2 x1 બાજુમાં કૌંસમાં x x1। હું અહીંયા સૂત્ર લખું છું વિદ્યાર્થી મિત્રો, આવું સૂત્ર છે y y1 બરાબર x2 y
y2 માઈનસ y1 છેદમાં x2 માઈનસ x1 અહીંયા x માઈનસ x1 એટલે હકીકતમાં સમીકરણ તો આ જ છે, આ સમીકરણ થાય, પરંતુ ઢાળ એમની જગ્યાએ y2 માઈનસ y1 x2 માઈનસ x1 એ તમારે શોધીને લખવું પડે, બરાબર? તો વ્યવસ્થિત લખી નાખીએ, કારણ કે તમે બધા પાછા કેવા વિદ્યાર્થી મિત્રો છો, હોશિયાર વિદ્યાર્થી મિત્રો છો ને, એટલે ઓકે બધાની કિંમત મૂકી ગયો, આ સૂત્રની બધી કિંમત આમાં મૂકી ગયો, તમને આનો જવાબ મળે. હું તમને 3 દાખલા ગણવા માટે, આ તો મેં ગણી દીધો, હું તમને 2 દાખલા ગણવા માટે 5 મિનિટ આપું છું. 5 મિનિટમાં 2 દાખલા, તો કે 2 મિનિટ જ થાય, તો કોઈ સરવાળા બાદબાકીમાં ભૂલ પડે તો 5 મિનિટ હું તમને 2 દાખલા ગણવા માટે આપું છું. તમારો સમય સ્ટાર્ટ. આ બધું લખો એ પહેલા આ 2 દાખલા રકમમાં પહેલા મને ગણો, અને જો તમને આવડે છે પછી આખું બોર્ડ આપણે ઉતારી નાખો. ઓકે, 2 દાખલા ગણવા માટે સમય સ્ટાર્ટ, અને પછી બોર્ડ ઉતારી નાખો. ઓકે, બેસ્ટ ઓફ લક. ગણો છો ને? ગણો ગણો, હાલો જલ્દી ફટાફટ. છેલ્લી રકમ જો, સૂત્ર જો છેલ્લે. ચાલો ગણે ગણાઈ ગયો. ચાલો ગણવાનું ચાલુ રાખજો. અમુક વિદ્યાર્થી મિત્રો ગણતા નથી. ઓકે, સમય તમારો પૂરો, એટલી ગણતરી કરવામાં એટલો જ સમય હોય. ઓકે, હવે બોર્ડ ઉતાર નાખો. ચાલો.